ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ ઉપર આજે પણ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. તો અમદાવાદમાં ટોમી પટેલે જાતે જ પોતાનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું છે. અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં 315 અસામાજિક તત્વોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તો 9 આરોપીના ઘરેથી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા છે. બીજી તરફ 431 બુટલેગરોના ઘરે તપાસ કરવામાં આવી છે. તો સમગ્ર ડ્રાઈવ દરમિયાન 13,000 જેટલા વાહનોમાં તપાસ કરવામાં આવી છે. વાહનોના કાગળ ન હોય તેવા વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7,000 કરતાં વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એક્શન લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોને ખડકી દીધેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે. અમદાવાદના મનપસંદ જીમખાનામાં ડેમોલેશન કામગીરી કરવામાં આવી ત્યારે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નરલિપ્ત રાય પણ હાજર રહ્યા હતા. અમદાવાદમાં ગિરીશ ઉર્ફે ટોમી પટેલના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે, જે ટોમી પટેલ દ્વારા જાતે જ દૂર કરવામાં આવી છે.